સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે, પરંતુ યુવાનો હજુ પણ સંમત નથી થઈ રહ્યા। તેઓ હવે સીધા કેપી શર્મા ઓલીનું રાજીનામું ઈચ્છે છે। વિરોધમાં 4 મંત્રીઓએ પોતાની ખુરશીઓ ગુમાવી દીધી છે। સંદેશા વ્યવહાર મંત્રીના પોતાના ઘરને આગ લગાવી દેવામાં આવી છે। યુવા પેઢીનો વિરોધ ખૂબ હિંસક બન્યો છે। વિરોધમાં 20 લોકો માર્યા ગયા છે અને 300 થી વધુ લોકો ઘાયલ થયા છે। સરકારે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવી લીધો, તેમ છતાં વિરોધ અટકી રહ્યો નથી। હજારો યુવાનો કાઠમાંડુના રસ્તાઓ પર ઉતરી આવ્યા છે। આ યુવાનો હવે ભ્રષ્ટાચાર, બેરોજગારી અને સરકારી નીતિઓ સામે અવાજ ઉઠાવી રહ્યા છે। ભૂતપૂર્વ વડાપ્રધાન પ્રચંડના ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો છે। સૂત્રો મુજબ કેપી શર્મા ઓલી દેશ છોડવા જઈ રહ્યા છે અને દુબઈ જવાની યોજના બનાવી રહ્યા છે। હિમાલયા એરલાઇન્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હોવાની પણ જાણકારી મળી રહી છે। હાલમાં જે યુવાઓ છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે કેપી શર્મા ઓલી જે છે તેઓના કારણે અનેક જગ્યાએ ભ્રષ્ટાચાર જે છે તે વધી ગયો છે। નેપાળમાં આ વિરોધ જે હતો તે પહેલા સોશિયલ મીડિયા બેનને કારણે થયો હોવાની વાત હતી, પરંતુ ત્યારબાદ યુથ તરફથી કહેવામાં આવ્યું કે આ સોશિયલ મીડિયા બેનને લઈને નથી, પરંતુ જે નીતિ રહી છે સરકારની, જે તેઓના ભ્રષ્ટાચારી લોકો વધી રહ્યા છે તેના સામે આ વિરોધ કરવામાં કાબૂમાં લાવવાના પ્રયાસ કરાશે। તો નેપાળમાં જેનઝીનો આ જે હિંસક વિરોધ છે તેના દ્રશ્યો આપ જુઓ તો સ્પષ્ટ થઈ જશે કે પોલીસની ગાડી કે જે પહેલા શાંત કરવા માટે આવે છે તેને પણ પાછું ફરી જવું પડી રહ્યું છે, કારણ કે પથરાવ તેમના પર સતત થતા જોવા મળે છે।